નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ. ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં વિતેલા એક સપ્તાહમાં એસએસજી હોસ્પિટલમાં 19 ડેન્ગ્યુના અને દરરોજ 5 થી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરામાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દરરોજના ઓપીડીમાં 1800 થી 2000 દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. તો બીજી તરફ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 19 કેસો નોંધાયા છે, જ્યારે દરરોજના 5 થી વધુ ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે. ત્યારે આ અંગે એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં આ ટાઈપના રોગચાળો થોડો ફેલાતો જ હોય છે. હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દૈનિક ઓપીડી 1800 થી 2000ની નોંધાઈ રહી છે, અને જે પૈકી છેલ્લા એક અઠવાડિયામાં અમારી પાસે ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના દરરોજ એવરેજ 5 થી 6 કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં રોગચાળાની પરિસ્થિતિ એટલી ગંભીર નથી, પણ દરેકે સાવચેતી લેવાની જરૂર છે. આ ઋતુમાં ચોખ્ખાઈ મહત્વની છે, સ્વચ્છતા મહત્વની છે. ઘરની આસપાસ ગંદકી દેખાય તો એને તરત દૂર કરવી જોઈએ, જેથી આપણે માખી અને મચ્છરનો ઉપદ્રવ ટાળી શકીએ અને રોગથી બચી શકીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.